હલો મિત્રો, તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલની મોડેલ પેપરની સિરીઝ આપણી ચેનલ પર ચાલુ કરી દેવામાં આવેલી છે। તો આજે આપણે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ મોડેલ પેપર નંબર 30 જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના છે મિત્રો। જે પોલીસ કોન્સ્ટેબલનો પાર્ટ 2 120 ગુણનો છે મિત્રો જીકેનો। એના અંદર આ મોડેલ પેપરની સિરીઝ મિત્રો તમને 100% કામ આવવાની છે, બરોબર। એટલા માટે આપણી આ સિરીઝ તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દો। હવે મહત્વની વસ્તુ એ છે મિત્રો કે આના પહેલાં મિત્રો જે આપણે પોલીસ કોન્સ્ટેબલના મિત્રો 1 થી 29 મોડેલ પેપર બનાવેલા છે, જે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે, ત્યાંથી તમે બધા જોઈ લેજો। આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડેલ પેપર નંબર 30 જેના અંદર આપણે 60 જીકેના પ્રશ્નો આપણે સારી રીતે સમજીએ। હવે પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ધોળાવીરા કઈ નદી કિનારે આવેલું છે। તો ધોળાવીરા જે છે ને મિત્રો એ લુણી નદીના કિનારે આવેલું છે। કઈ નદીના કિનારે? લુણી। અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહેમદાબાદ કઈ નદી કિનારે આવેલું છે। તો વાત્રક નદીના કિનારે મિત્રો આ મહેમદાબાદ આવેલું છે। કઈ નદીના કિનારે? વાત્રક નદીના કિનારે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમરેલી કઈ નદી કિનારે આવેલું છે। તો અમરેલી છે ને મિત્રો એ ઠેબી નદીના કિનારે આવેલું છે। કઈ નદીના કિનારે? ઠેબી નદીના કિનારે। તો ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે દાંડી કૂચ દરમિયાન ગાંધીજી પ્રથમ રાત્રિ ક્યાં રોકાયા હતા। તો તમને ખબર છે મિત્રો, દાંડી કૂચ દરમિયાન ગાંધીજી મિત્રો પ્રથમ રાત્રિ જે છે ને વડોદરાના અસલાલી ગામે રોકાયા હતા, બરોબર। વડોદરાના અસલાલી ગામે। તો જો મિત્રો આવા પ્રશ્નો તમારા જીકેના અંદર પૂછાશે, બરોબર। એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને તમને ખબર છે મિત્રો કે કયું શહેર મિત્રો કઈ નદીના કિનારે આવેલું હોય છે, એના અંદરથી જીકેના પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે દાંડી યાત્રાનું સ્વાગત કોણે કર્યું હતું। તો સિરાજુદ્દીન વાસીએ મિત્રો તમને ખબર છે દાંડી યાત્રાનું સ્વાગત કરેલું છે, બરોબર। વ્યક્તિનું નામ છે સિરાજુદ્દીન વાસીએ। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે દાંડી યાત્રામાં સૌપ્રથમ ધરપકડ કોની અને ક્યાં થઈ હતી। તો દાંડી યાત્રાના અંદર મિત્રો સૌપ્રથમ ધરપકડ કોની અને ક્યાં થઈ હતી? સરદાર પટેલની સૌપ્રથમ થઈ હતી મિત્રો ધરપકડ, બરોબર। અને રાજગામથી થઈ હતી। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીજીની ધરપકડ કયા ગામથી થઈ હતી। તો કરાડી ગામેથી મિત્રો ગાંધીજીની ધરપકડ થઈ હતી, કરાડી ગામે। આ પ્રશ્ન છે ને મિત્રો અગાઉ ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયું। હવે નવમા નંબરનો પ્રશ્ન છે મિત્રો મહત્વનો છે કે દાંડી કૂચને મહાબેનિષ્ક્રમણ સાથે કોને સરખાવી। તો મહાદેવભાઈ દેસાઈ મિત્રો તમને ખબર છે દાંડી કૂચને મહાબેનિષ્ક્રમણ સાથે સરખાવેલી છે। હવે 10મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે દાંડી યાત્રામાં સૌથી નાની ઉંમરના વ્યક્તિ કોણ હતા। તો વિઠ્ઠલભાઈ પટેલ હતા મિત્રો, જેમની ઉંમર માત્ર મિત્રો 16 વર્ષની હતી। આ દાંડી કૂચ યાત્રા થઈ ને એ વખતે, બરોબર। વિઠ્ઠલભાઈ પટેલ જે નાની ઉંમરના હતા, 16 વર્ષની ઉંમર હતી એમની। તો જુઓ મિત્રો, આ જીકેના બધા પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને તમને ખબર છે મિત્રો, જુઓ કે મોડેલ પેપરની સિરીઝ આવતી રહેશે મિત્રો। અગાઉ મેં મોડેલ પેપર 1 થી 29 અપલોડ કરી દીધા છે, ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો, બરોબર। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી। તો ભાવસિંહજી ગોહિલ બીજાએ મિત્રો તમને ખબર છે કે ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કરેલી છે, ભાવસિંહજી ગોહિલ બીજા। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત સાથે રજવાડું જોડાણ કરનાર પ્રથમ રાજવી કોણ હતા। તો ભારત સાથે મિત્રો રજવાડું જોડાણ કરનાર પ્રથમ રાજવી કોણ હતા? કૃષ્ણકુમારસિંહજી ગોહિલ હતા। કોણ હતા? કૃષ્ણકુમારસિંહજી ગોહિલ। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વેચ્છાએ પોતાનું રજવાડું સૌપ્રથમ ગાંધીજીને સોંપનાર વ્યક્તિ કોણ હતા। તો દરબાર ગોપાળદાસ હતા। યાદ રાખી લેજો મિત્રો, યાદ રાખી લેજો મિત્રો, કોણ હતા? દરબાર ગોપાલદાસ હતા, કે જેમણે સ્વેચ્છાએ પોતાનું રજવાડું ગાંધીજીને સોંપ્યું હતું। મિત્રો 12મા નંબરનો 13મા નંબરનો જે પ્રશ્ન છે ને મિત્રો ઘણો મોટો ડિફરન્ટ છે, બરોબર। યાદ કરી લેજો, પરીક્ષાના અંદર પૂછાય તો મિત્રો તકલીફ ન થવી જોઈએ, એટલા માટે આ પ્રશ્ન લીધો છે। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌથી મોટું રજવાડું કયું હતું। તો હૈદરાબાદ જે છે ને મિત્રો એ ભારતના અંદર સૌથી મોટું રજવાડું કહેવાતું હતું, હૈદરાબાદ।
હવે 15મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ગુજરાતમાં સૌથી મોટું રજવાડું કયું હતું? તો ગુજરાતના અંદર સૌથી મોટું રજવાડું હતું મિત્રો વડોદરા હતું. હવે 16મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે સૌરાષ્ટ્રનું સૌથી મોટું રજવાડું કયું હતું? તો જામનગર જે છે ને મિત્રો એ સૌરાષ્ટ્રનું સૌથી મોટું રજવાડું હતું. તો જુઓ મિત્રો આ 14મા 15મા અને 16મા નંબરનો પ્રશ્ન છે ને યાદ કરી લેજો મિત્રો. જોડકા સ્વરૂપે પૂછાઈ શકે છે કે ભારતનું સૌથી મોટું રજવાડું જો બોલો તો મિત્રો એ છે હૈદરાબાદ. ગુજરાતનું સૌથી મોટું રજવાડું છે વડોદરા. સૌરાષ્ટ્રનું સૌથી મોટું રજવાડું છે જામનગર. યાદ રાખી લેજો. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરજી હુકુમતનું ચિહ્ન કયું હતું? તો સિંહ જે છે ને સિંહ એ મિત્રો આરજી હુકુમતનું ચિહ્ન હતું સિંહ. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જમ્મુ કાશ્મીર રજવાડાનો રાજા કોણ હતો? તો રાજા હરિસિંહ ડોગરા હતો. યાદ રાખી લેજો. જમ્મુ કાશ્મીર જે છે ને મિત્રો એ રજવાડાનો રાજા કોણ હતો? રાજા હરિસિંહ ડોગરા હતો. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રજવાડાને જોડવા માટે ઓપરેશન પોલો ચલાવવામાં આવ્યું હતું? તો હૈદરાબાદ રજવાડાને મિત્રો જોડવા માટે આપણા ભારતના અંદર ઓપરેશન પોલો ચલાવવામાં આવ્યું હતું. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જૂનાગઢ રજવાડાને કઈ રીતે જોડવામાં આવ્યું હતું? તો આરજી હુકુમત ચલાવીને મિત્રો આ જૂનાગઢ જે છે ને મિત્રો એ રજવાડાને આપણા ભારત સાથે જોડ્યું હતું. બરોબર. આ જૂનાગઢ રજવાડું છે ને મિત્રો પાકિસ્તાન સાથે મિત્રો જોડાવા માગતું હતું. બરોબર. આ ડિટેલ યાદ રાખજો. તો મિત્રો આ જે બધા પ્રશ્નો તમને કેવા લાગ્યા જીકેના એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 21મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ભગવત ગૌમંડળ નામના ગ્રંથની રચના કોણે કરી હતી? તો મહારાજા ભગવતસિંહ જાડેજાએ મિત્રો તમને ખબર છે કે ભગવત ગૌમંડળ નામના ગ્રંથની રચના કરેલી છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવત ગૌમંડળ ગ્રંથ કોના દ્વારા લખવામાં આવ્યો હતો? તો ચંદુલાલ બેચરભાઈ પટેલના હાથે મિત્રો આ ભગવત ગૌમંડળ ગ્રંથ મિત્રો લખવામાં આવ્યો હતો. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૌપ્રથમ કન્યા કેળવણીની શરૂઆત કોણે કરાવી હતી? તો મહારાજા ભગવતસિંહ જાડેજાએ મિત્રો તમને ખબર છે ગુજરાતના અંદર સૌપ્રથમ કન્યા કેળવણીની શરૂઆત કરી હતી. બરોબર. મહારાજા ભગવતસિંહજીએ. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મણિ મંદિર કોને બંધાવેલું હતું? તો મણિ મંદિર જે છે ને મિત્રો તમને ખબર છે વાઘજી ઠાકોર બીજાએ 1935ના રોજ મિત્રો આ મંદિરને મતલબ બંધાવ્યું હતું. બરોબર. વાઘજી ઠાકોર બીજાએ. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે? તો વાઘજી ઠાકોર બીજા જે છે મિત્રો એ ગુજરાતના શાહજહાં તરીકે ઓળખાય છે. બરોબર. વાઘજી ઠાકોર બીજા. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણની શરૂઆત કોણે કરાવેલી? તો સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ મિત્રો ગુજરાતના અંદર સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણની શરૂઆત કરાવી હતી. બરોબર. સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ. આ પ્રશ્ન છે ને મિત્રો એ ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયેલો છે. બરોબર. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બેંક ઓફ બરોડાની સ્થાપના કોણે કરી હતી? તો બેંક ઓફ બરોડાની સ્થાપના છે મિત્રો સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ મિત્રો અને 1908ના અંદર કરી હતી. બરોબર. આ પણ ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયું. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળા ત્યાં પુસ્તકાલય પ્રવૃત્તિ કોણે શરૂ કરાવેલી? તો તમને ખબર છે મિત્રો સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ મિત્રો શાળા ત્યાં પુસ્તકાલય પ્રવૃત્તિ શરૂ કરાવેલી. થોડુંક ટાઈપિંગ મિસ્ટેક છે એટલે કરેક્શન કરી લેજો. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો જીવરાજ નારાયણ મહેતા જે છે મિત્રો એ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા. તો જુઓ મિત્રો આ બધા જીકેના પ્રશ્નો મિત્રો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પૂછાશે. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો આવી મિત્રો મોડલ પેપરની સિરીઝ મિત્રો તમારા માટે આવતી રહેશે જ્યાંથી તમારી પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી. બરોબર. એટલે જો તમારા જેટલા પણ મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય મિત્રો તો આપણા જે મોડલ પેપરની સિરીઝની લિંક આખી ત્યાં અપલોડ કરી દેજો મિત્રો. તમારા શૈક્ષણિક જેટલા પણ ગ્રુપો હોય મિત્રો હોય બધાને શેર કરતા રહેજો. બરોબર. અને હા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીવરાજ મહેતાને મુખ્યમંત્રીની શપથ કોણે લેવડાવી હતી? તો રવિશંકર મહારાજે મિત્રો તમને ખબર છે કે જીવરાજ મહેતા જ્યારે મુખ્યમંત્રી બન્યા હતા તેમણે શપથ લેવડાવી હતી રવિશંકર મહારાજે.
હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો લાવનાર મુખ્યમંત્રી કોણ હતા? તો જીવરાજ મહેતા જે છે મિત્રો એ ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો લાવનાર મુખ્યમંત્રી રહી ગયેલા છે. હવે 32મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બંધારણ સભાના એકમાત્ર ગુજરાતી મહિલા કોણ હતા? તો હંસાબેન મહેતા જે છે મિત્રો એ બંધારણ સભાના એકમાત્ર ગુજરાતી મહિલા હતા. અને હંસાબેન મહેતા મિત્રો કોણ હતા ખબર છે? કે જીવરાજ મહેતા જે છે ને એમના ધર્મપત્ની હતા. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ મહિલા વાઇસ ચાન્સલર કોણ હતા? તો હંસાબેન મહેતા હતા મિત્રો, જે ભારતના પ્રથમ મહિલા વાઇસ ચાન્સલર રહી ગયા છે. બરોબર, હંસાબેન મહેતા. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS યુનિવર્સિટીની સ્થાપના કોણે કરાવી હતી? તો પ્રભાતસિંહ રાવ ગાયકવાડે. મિત્રો તમને ખબર છે કે MS યુનિવર્સિટીની સ્થાપના કરાવેલી છે પ્રભાતસિંહ રાવ ગાયકવાડ. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પંચાયતી રાજના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો બળવંતરાય મહેતા જે છે ને મિત્રો એ પંચાયતી રાજના પિતા તરીકે ઓળખાય છે. બરોબર, બળવંતરાય મહેતા. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બળવંત સાગર સરોવર ક્યાં બનાવાયેલું છે? તો સુથરી ગામે મિત્રો બળવંત સાગર સરોવર બનાવવામાં આવેલું છે. શા માટે મિત્રો બનાવવામાં આવ્યું હતું એ બાબત તમે જાણી લો કે જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય છે મિત્રો, ત્યારે મિત્રો આ બળવંતરાય મહેતા જે છે ને મિત્રો એ હેલિકોપ્ટરના અંદર એ બધું ચેક કરવા માટે જતા હોય છે. ત્યારે એ વખતે મિત્રો એમનું હેલિકોપ્ટરને ક્રેશ કરી દેવામાં આવ્યું હતું ને એ વખતે એમનું મૃત્યુ થાય છે મિત્રો આ સુથરી ગામે. એટલા માટે તે આગળ મિત્રો આ બળવંત સાગર સરોવર બનાવવામાં આવ્યું છે એમની યાદના અંદર. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NDDBની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો NDDBની સ્થાપના મિત્રો 1965માં આણંદના અંદર થઈ હતી. અને NDDBનું પૂરું નામ આવડતું હોય મિત્રો તો કોમેન્ટના અંદર જરૂરથી જણાવજો, કારણ કે ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયું. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1964માં ગુજરાતનો પ્રથમ જિલ્લો ગાંધીનગર કયા મુખ્યમંત્રીએ બનાવ્યો હતો? તો બળવંતરાય મહેતાએ મિત્રો આ પ્રથમ જિલ્લો ગાંધીનગર બનાવ્યો હતો 1964માં. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જૈન ધર્મના 5 પવિત્ર તીર્થ સ્થળો કયા કયા છે? તો જખો, કોઠારા, તેરા, નલિયા અને સુથરી. યાદ રાખી લેજો મિત્રો, જૈન ધર્મના 5 પવિત્ર તીર્થ સ્થળો કયા છે? તો જખો, કોઠારા, તેરા, નલિયા અને સુથરી. આ બધા કચ્છના અંદર આવેલા છે મિત્રો. બરોબર, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. તો જો મિત્રો જીકેના આવા પ્રશ્નો હશે જે તમારી પરીક્ષાના અંદર પૂછાશે. બરોબર, વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો અને ચેનલને 100% સબસ્ક્રાઈબ કરી દેજો. બરોબર, આવા મોડલ પેપર આવતા રહેશે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમદાવાદથી રાજધાની ગાંધીનગર ફેરવનાર મુખ્યમંત્રી કોણ હતા? તો હિતેન્દ્રભાઈ દેસાઈ હતા મિત્રો, જે અમદાવાદથી રાજધાની ગાંધીનગરે ફેરવી હતી. બરોબર, 1971ના રોજ. યાદ રાખી લેજો, સાલ ખૂબ જ મહત્વની છે. હવે 41મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ભારતનું સૌથી મોટું પેટ્રોકેમિકલ સંકુલની સ્થાપના કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ હતી? તો હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં થઈ હતી 1969માં અને વડોદરાના અંદર થઈ હતી. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના સૌથી નાની વયના મુખ્યમંત્રી કોણ હતા? તો ચીમનભાઈ પટેલ જે છે મિત્રો એ ગુજરાતના સૌથી નાની વયના મુખ્યમંત્રી કહેવાય છે. બરોબર, ચીમનભાઈ પટેલ. હવે 43મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કોના સમયમાં ગુજરાત નવનિર્માણ આંદોલન શરૂ થયું હતું? તો ચીમનભાઈ પટેલના સમયના અંદર મિત્રો તમને ખબર છે કે ગુજરાત નવનિર્માણ આંદોલન શરૂ થયું હતું. હવે 44મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાત નવનિર્માણ શબ્દ આપનાર વ્યક્તિ કોણ હતા? તો પુરુષોત્તમ માવળંકર જે છે મિત્રો એ ગુજરાત નવનિર્માણ શબ્દ આપનાર વ્યક્તિ હતા, પુરુષોત્તમ માવળંકર. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાગુજરાત નામ આપનાર વ્યક્તિ કોણ હતા? તો કનૈયાલાલ માણેકલાલ મુનશી, જેમણે મિત્રો મહાગુજરાત નામ આપ્યું હતું. બરોબર, કનૈયાલાલ માણેકલાલ મુનશીએ. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદા બોન્ડ બહાર પાડનાર મુખ્યમંત્રી કોણ હતા? તો ચીમનભાઈ પટેલ જે છે મિત્રો એ નર્મદા બોન્ડ બહાર પાડનાર વ્યક્તિ છે. બરોબર, ચીમનભાઈ પટેલ. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં કરાવનાર મુખ્યમંત્રી કોણ હતા? તો બાબુભાઈ જસભાઈ પટેલ મિત્રો, કે જેમણે ગુજરાતનો તમામ વહીવટ ગુજરાતી ભાષાના અંદર કરાવરાવ્યો હતો.
હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મચ્છુ હોનારત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ હતી? તો બાબુભાઈ પટેલના સમયના અંદર મિત્રો આ મચ્છુ હોનારત થઈ હતી. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખામ થિયરીના પ્રણેતા કોણ હતા? તો માધવસિંહ સોલંકી જે છે ને મિત્રો એ ખામ થિયરીના પ્રણેતા કહેવાય છે, બરોબર, માધવસિંહ સોલંકી. તો તમને ખબર છે મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 30 છે, જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના છે. 49 જોયા છે. એના પહેલાં મિત્રો મહત્વની બાબત તમને જણાવી દઉં. પોલીસ કોન્સ્ટેબલની દોડ મિત્રો જેવી પૂરી થશે, તમને ખબર છે એક નોટિફિકેશન આવી હતી કે માર્ચની એન્ડિંગ અથવા એપ્રિલની શરૂઆતના અંદર પોલીસ કોન્સ્ટેબલનું પેપર તમારું લેવાઈ જશે. તો પેપર મિત્રો કેવું ક્યાંથી પૂછાશે મિત્રો એ તમારે જાણવું જરૂરી છે. તો પેપર મિત્રો 200 ગુણનું તમારું પાર્ટ 1 પાર્ટ 2ના અંદર પૂછાશે. તો પાર્ટ 1ના અંદર મિત્રો શું પૂછાશે જોઈ લો. પાર્ટ 1 સૌપ્રથમ 80 ગુણનો પૂછાશે મિત્રો, જેના અંદર રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ગુણના અંદર પૂછાશે. ક્વોન્ટિટિવ એપ્યુડેટ એ 30 ગુણના અંદર પૂછાશે મિત્રો. ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ એ 20 ગુણના અંદર. એટલે પાર્ટ 1 જે છે મિત્રો 80 ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે. તો 80 ગુણના અંદરથી મિત્રો પાસ થવા માટે કુલ 32 ગુણ તો લાવવાના, એટલે 40% ગુણ ફરજિયાત, નહીં તો તમે ફેલ થશો. હવે પાર્ટ 2 છે મિત્રો 120 ગુણનો છે, બરોબર, એ તમે જુઓ. ભારતનું બંધારણ 30 ગુણનું પૂછાશે. તો બંધારણ જો મિત્રો 30 ગુણનું છે, બરોબર. પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો બંધારણના વિડીયો બનાવેલા છે, બરોબર. ચેનલ પર સર્ચ કરીને જોજો તમને મળી જશે, અથવા ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેજો, એના અંદર પણ મૂકી દે. તો બંધારણ 30 ગુણનું પૂછાશે. વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન એ 40 ગુણના અંદર પૂછાવાનું છે. પછી ઇતિહાસ, સાંસ્કૃતિક વારસાઓ, ભારત ગુજરાતની ભૂગોળ એ 50 ગુણના અંદર. એટલે પાર્ટ 2 જે છે ને મિત્રો 120 ગુણનો પૂછાવાનો છે. તો 120 ગુણના અંદરથી મિત્રો પાસ થવા માટે 48 ગુણ એટલે 40% માર્ક ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો, બરોબર. તો આ ક્રાઇટેરિયા યાદ રાખવાનો રહેશે મિત્રો. વિડીયો આ ગમતું હોય, માહિતી ગમતી હોય તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો મહત્ત્વના મિત્રો જે વિષય પર વિડીયો બનાવે છે એની લિંક પણ એના અંદર મૂકતો હોઉં છું, અને જે પ્લેલિસ્ટ બનાવે છે એની પણ લિંક, જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે અને બધા વિડીયો મિત્રો તમને ટેલિગ્રામના અંદર મળી રહે. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મધ્યાહન ભોજન યોજના શરૂ કરાવનાર મુખ્યમંત્રી કોણ હતા? તો માધવસિંહ સોલંકી જે છે ને મિત્રો એમણે મધ્યાહન ભોજન યોજના ગુજરાતના અંદર શરૂ કરાવી હતી, માધવસિંહ સોલંકી. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદા બચાવ આંદોલનનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો મેધા પાટકરે કરેલું. કોને? મેઘા પાટકરે કરેલું છે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? તો અમરસિંહ ચૌધરી જે છે મિત્રો ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા, બરોબર, અમરસિંહ ચૌધરી. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવાન જગન્નાથની યાત્રાના અંદર પહિંદ વિધિની શરૂઆત કરાવનાર મુખ્યમંત્રી કોણ હતા? તો અમરસિંહ ચૌધરી હતા મિત્રો. જે ભગવાન જગન્નાથની જે યાત્રા અમદાવાદના અંદર થાય છે મિત્રો, એની પહિંદ વિધિ જે થાય છે ને મિત્રો, એની શરૂઆત કરાવનાર મુખ્યમંત્રી કોણ હતા? અમરસિંહ ચૌધરી હતા. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવાન જગન્નાથની યાત્રાની શરૂઆત કોણે કરાવી હતી? તો તમને ખબર છે મિત્રો કે ભગવાન જગન્નાથની યાત્રાની શરૂઆત મિત્રો 1878માં થઈ હતી, અને વ્યક્તિનું નામ છે મિત્રો સંત નરસિંહદાસજી હતા, બરોબર. સંત નરસિંહદાસજી હતા, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ ગયેલું છે. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો કેશુભાઈ પટેલ જે છે મિત્રો એ ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મુખ્યમંત્રી રહી ગયેલા છે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કુંવરબાઈનું મામેરું યોજના કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થઈ? તો કેશુભાઈ પટેલના સમયના અંદર મિત્રો કુંવરબાઈનું મામેરું આ યોજના શરૂ કરવામાં આવી હતી. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું પ્રથમ ગોકુળિયું ગામ કયું હતું? તો રાયસણ જે છે મિત્રો એ ગુજરાતનું પ્રથમ ગોકુળિયું ગામ કહેવાય છે, બરોબર, રાયસણ. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોકુળ ગ્રામ યોજના કોણે શરૂ કરાવેલી? તો કેશુભાઈ પટેલે મિત્રો ગોકુળ ગ્રામ યોજના શરૂ કરાવેલી છે. જુઓ મિત્રો, આજે મહત્વના મિત્રો મુખ્યમંત્રી જે છે ને એમણે કઈ યોજનાઓ બહાર પાડેલી છે?
કઈ કઈ યોજનાઓ આપેલી છે મિત્રો, એના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે, બરાબર. અને આ બધું જીકે છે મિત્રો, અને આવી જ બધી તૈયારી કરવાની રહેશે. વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સરસ્વતી સાધના યોજના કોણે શરૂ કરાવેલી? તો સુરેશ મહેતાએ મિત્રો. તમને ખબર છે સુરેશ મહેતાએ સરસ્વતી સાધના યોજના શરૂ કરાવેલી. હવે તમને ખબર છે મિત્રો કે આ મોડલ પેપર નંબર 30મું છે કે જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના હતા. તો 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી ઓછા સમય માટે ગુજરાતના મુખ્યમંત્રી રહેનાર કોણ હતા? તો દિલીપ પરીખ હતા મિત્રો. અને 128 દિવસનો એમનો મિત્રો કાર્યકાળ હતો મુખ્યમંત્રીના પદ ઉપર, બરોબર. વ્યક્તિનું નામ છે દિલીપ પરીખ, બરોબર. યાદ રાખી લેજો. તો જુઓ મિત્રો, આ મોડલ પેપરના મિત્રો આ 60 પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું, અને મહત્ત્વની પ્લેલિસ્ટની લિંક અને વિડીયોની લિંક મિત્રો ટેલિગ્રામ ચેનલના અંદર મૂકી દેતો હોઉં છું કે જે પોલીસ કોન્સ્ટેબલના અંદર તમને કામ આવે. કારણ કે તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, બરાબર. તો ચાલો આપણે મળીએ છીએ બીજા વિડીયોના અંદર. બાય.